So Ayurveda, that is science of life. તે જ બીમારીઓ, પેટમાં રહે છે. મોટા ભાગની બીમારીઓ, મંદ અગ્નિ જઠરાગ્નિ માંદ્ય એટલે કે સ્લો જે ડાયજેસ્ટિવ ફાયર છે, કે તમારું ડાયજેશન ડિસ્ટર્બ છે, એના લીધે મને પણ ચલો ભાઈ આખો દિવસ તમે ઓફિસમાં બેસીને ઘરે થાકી ગયા, સોફા પર બેઠા 3-4 કલાક સુધી ટીવી જોયું, હલ્યા જ નહીં તમે. કેમ છો ડોક્ટર? It's fine. First of all, Dr. Meeta Parikh, a very warm welcome to Unpublished by Club 7. And આપણે ચાલુ કરીએ from a brief introduction about yourself. So people in the audience જે સાંભળી રહ્યા છે who don't know about yourself. So let's start with a brief introduction. Sure. So first of all, thank you very much Club 7 for this opportunity. So I'm Dr. Meeta Parikh. I am an Ayurveda consultant. So I'm practicing in the Ayurveda field since more than 20 years. And specific my area of interest in Ayurveda are lifestyle diseases and some obesity, diabetes, thyroid, PCOD, women's menopausal, perimenopausal problems. તો આ બધાની ઉપર ખાસ તો કામ કરું છું. સો આયુર્વેદા વિશે આપણે થોડુંક સમજીએ કે આયુર્વેદા શું છે. સો આયુર્વેદા, that is science of life. ફાઇન. તો આયુર્વેદમાં છે ને બહુ જ સરસ આયુર્વેદનો જે ગોલ છે, આયુર્વેદનો જે મોટો છે, એ એક બહુ જ ફાઇન એક સેન્ટેન્સમાં લખ્યું છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ. એનો મિનિંગ કે જે સ્વસ્થ છે એના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું. ફર્સ્ટ સૌથી પહેલું આયુર્વેદનું કન્સેપ્ટ આ છે. સો આપણે જાણીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. ફાઇન. તો આયુર્વેદ ઇઝ મોર અબાઉટ પ્રિવેન્શન. તો જે પ્રિવેન્ટિવ મેઝર્સ છે એના પર ખાસ કામ કરવામાં આવ્યું છે. આપણે બધા કોવિડના ટાઈમમાંથી પાસ થઈ ગયા અને એ વખતે આપણે જે ઉકાળા પીતા હતા કે નાશ લેતા હતા કે શરીરની ઇમ્યુનિટીને ઇન્ક્રીઝ કરવા માટે આપણે આયુર્વેદની મેડિસિન્સ લેતા હતા. સો ઇટ વોઝ ઓલ અબાઉટ ધ પ્રિવેન્શન. Right. તો આયુર્વેદ સૌથી પહેલાં એ કહે છે કે તમે તમારી હેલ્થને મેન્ટેન કેવી રીતે રાખી શકો, તમે તમારી ઇમ્યુનિટીને સારી કેવી રીતે રાખી શકો કે જેથી કરીને તમે ડિઝીઝીસ તમને થાય જ નહીં. રાઈટ. બાકી તો પછી અલગ અલગ ડિઝીઝના આયુર્વેદમાં અલગ અલગ ટ્રીટમેન્ટ્સ અને બધું બતાવ્યું છે. સો હું કામ વધારે કરું છું પ્રિવેન્ટિવ મેઝર્સ પર આયુર્વેદ. And what was the second part? એક પ્રિવેન્શન હતું અને બીજું જે પેલો સંસ્કૃત વર્ષ કીધું એમ. આતુરસ્ય વિકાર પ્રશમન. આતુર એટલે બીમાર. તો જે બીમાર છે એની બીમારીઓને કેવી રીતે દૂર કરવી. સો એ પછી આખું બધું ડિઝીઝમાં કે ડિફરન્ટ ડિઝીઝની ડિફરન્ટ ટ્રીટમેન્ટ્સ બતાવી છે. એ બધું અલગ છે. ઓકે. એ પછી હજુ થોડું નજર રહ્યું. હા, હજી મારું અવાજ તો વાંધો નહીં, એટલું ખાલી મારો તો હજુ લઈ લો. યસ. હા બસ. ઓકે. સો now before we start, you said કે તમે 20 વર્ષથી આયુર્વેદ પ્રેક્ટિસ કરી રહ્યા છો, રાઈટ? સો tell me કે how did you get into Ayurveda in the first place? Because even in this stage it's not very normal કે we in routine life કે આપણે ઘણા બધા એવા લોકોને મળીએ who are actually practicing Ayurveda, right? So 20 years ago, whenever you decided કે I want to be Ayurvedic practitioner, so just walk us through about that story. Okay, what made you to start on that journey? Sure. સો મેં બેચલર્સ ઓફ આયુર્વેદા મારું પાસ આઉટ કર્યું. એના પછી આઈ વર્કડ વિથ વેરિયસ હોસ્પિટલ્સ, ICUs એન્ડ ઓલ. એ બધું મેં કામ કર્યું. પણ ક્યાંક ને ક્યાંક મને બધે જ કામ કર્યા પછી એમ લાગ્યું કે મારો વધારે ઇન્ટરેસ્ટ આયુર્વેદમાં છે. અને બીજું કે જે વસ્તુને હું ઇનડેપ્થ સમજી છું, ભણી છું, એને જ હું કેવી રીતે સોસાયટી માટે યુઝફુલ થઈ શકે, કેવી રીતે ડે ટુ ડે લાઈફમાં તમે એને એપ્લાય કરી શકો,
તો એના પર મને વધારે મારો ઇન્ટરેસ્ટ લાગ્યો અને એના પર મેં કામ કરવાનું શરૂ કર્યું. તો આયુર્વેદની અંદર લખ્યું છે એવું એક્ઝેક્ટ ડિટ્ટો તમે અત્યારની મોડર્ન ટાઈમમાં ફોલો ના કરી યુ કેન્ટ એડોપ્ટ ઓલ ધેટ થિંગ્સ. રાઈટ પણ કઈ વસ્તુઓ તમે એડોપ્ટ કરી શકો કે તમારું થોડું રિયાલિસ્ટિક રહીને. રાઈટ ફાઇન. તો અત્યારની મોડર્ન લાઈફસ્ટાઈલમાં રિયાલિસ્ટિક રહીને પણ તમે આયુર્વેદના અમુક પ્રિન્સિપલ્સને પણ જો એડોપ્ટ કરી લો છો તમારી ડેલી લાઈફમાં, ડેલી રૂટીનમાં, તો તમે ઘણી બધી રીતે ઘણા બધા ડિઝીઝને તમે પ્રિવેન્ટ કરી શકો છો, તમારી જાતને હેલ્ધી રાખી શકો છો અને ખરેખર ઇટ વર્ક્સ વેરી વેલ. સો આયુર્વેદ બહુ જ ડિટેલ છે, પણ આપણે અમુક વસ્તુઓને પણ સમજી લઈએ. રાઈટ તો બેસિક વસ્તુની ખાલી વાત કરીએ હમ તો આયુર્વેદમાં દિનચર્યા અને ઋતુચર્યા રાઈટ આ બે વસ્તુ બતાવેલું છે. દિનચર્યા દેટ ઇઝ તમારું રૂટીન. દિન એટલે દિવસ. રાઈટ આખા દિવસનું તમારું રૂટીન કેવું હોવું જોઈએ એ છે તમારી દિનચર્યા. હમ જેમાં તમારે કેટલા વાગે ઉઠવાનું, પછી તમારે તમારું શું ખાવું, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, આ બધા વિશે લખ્યું છે. પાણી વિશે લખ્યું છે, પાણી ક્યારે પીવું, કેટલું પીવું, જમવાનું જમવું, તો તમારે કેવી રીતે જમવું પણ બહુ જ સરસ રીતે ડિસ્ક્રાઇબ કરેલું છે. સો ઇટ્સ નોટ અબાઉટ જસ્ટ વોટ યુ ઇટ, હાઉ યુ ઇટ ઓલ્સો મેટર્સ અ લોટ. તમે કયા કોમ્બિનેશનમાં ખાઓ છો ઇટ ઓલ્સો મેટર્સ અ લોટ. તો દેર આર સો મેની કોમ્બિનેશન્સ કે જેમાં તમે અમુક કોમ્બિનેશન્સ ખાઓ છો તો તમને ઓપોઝિટ ડાયટ છે એ તમને બીજા બધા ડિઝીઝીસ કરી શકે છે. તો થોડુંક તમને એના વિશે નોલેજ હોય તો તમે એવી બધી મિસ્ટેક્સ ના કરો. ઘણી વખત આપણને ખબર નથી હોતી હમ અને આપણે એ કરતા હોઈએ છીએ. રાઈટ આપણે એનું થોડુંક બેસિક નોલેજ પણ લઈ લઈએ ને હમ તો પણ આપણે ઘણી બધી મિસ્ટેક્સ ના કરીએ અને ઘણા બધા ડિઝીઝથી બચી શકીએ. ફાઇન. એવી રીતે સૂવાની પણ વાત છે કે ભાઈ તમે સૂવો છો કયા ટાઈમે એ પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે અત્યારે તમે જુઓ તો આખી જે બાયોલોજિકલ ક્લોક છે ને આમ આખી ઊંધી થઈ ગઈ છે. સો વેન એવર આઈ વર્ક ઓન ધ લાઈફસ્ટાઈલ તો હું જ્યારે મારા પેશન્ટ્સનું સવારથી રાત સુધીનું શિડ્યુલ લખતી હોઉં, સમજતી હોઉં, ત્યારે મને અત્યારે મોસ્ટ ઓફ ધ કેસીસમાં નીચેથી કામ કરવાનું જરૂર પડે છે. જેમ કે જે સૂવાનો ટાઈમ છે રાઈટ તો સૂવાનો ટાઈમ, ચલો પહેલાં તો એવું હતું કે સૂર્યાસ્ત પછી નથી જમવાનું અને તે વખતે તો અંધારું થાય એટલે લોકો સૂઈ જતા હતા. અચ્છા, એટલું બધું આપણે ના કરી શકીએ પણ એટલીસ્ટ તમે 10 થી 11માં સૂવાનો તો ગોલ રાખી શકો. સો અત્યારે તમે યંગસ્ટર્સને જુઓ કે એડલ્ટ્સ એડલ્ટ્સને પણ જુઓ ને તો એ લોકો 1 વાગ્યા સુધી, 2 વાગ્યા સુધી જાગતા હોય છે. તો એના લીધે થઈને હોર્મોનલ્સ ઇશ્યુઝ પણ એટલા બધા થાય છે. ફિમેલ્સની અંદર પીરિયડ્સને લગતા પીસીઓડી એન્ડ ઓલ આ બધી જ વસ્તુ ટીનેજર્સની અંદર અત્યારે બહુ જ છે કે રાત્રે મોડે સુધી જાગવાનું એક ફેશન થઈ ગઈ છે કે લોકોને ક્રેઝ છે કે ભાઈ મોડે સુધી જાગે. પણ એ ટીનેજર્સની અંદર અત્યારે ટીનેજર્સમાં પણ ઓબેસિટી જોવા મળે છે. એટલે ખાલી આ બધા રૂલ્સને પણ એ લોકો ફોલો કરે ને તો પણ ઘણી બધી જગ્યાએ એ લોકો એટલીસ્ટ મેડિસિન્સ એમને ના લેવી પડે અને ખાલી લાઈફસ્ટાઈલ મેનેજ કરીને એ આ બધી વસ્તુઓને કંટ્રોલ કરી શકે. સો એ બહુ જરૂરી છે. Okay. And which is not happening currently at all. હા, પણ And in general, right? ઇફ યુ ટ્રાય યુ કેન ડુ. You can do. You can reset your biological clock. But Definitely. Most people are not even aware about it in Aware the very about first it. place, right? Yes. Because That's, okay. yes. જેમ કે you rightly said કે it is more or less fashion right now. So we can say કે society એ રીતે condition જ થઈ ગઈ છે કે people are staying up till late. અને maybe because in immediate we are not seeing કે એનાથી શું બોડીને માઇન્ડને નેગેટિવ ઇફેક્ટ પડે છે, બટ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ ઇટ ડેફિનેટલી હેઝ અ ઘણી બધી negative effect, right? Yes. Okay. So that's Dincharya you briefly mentioned. Now,
સિન્સ વી આર ઓન ઇટ, ઋતુચર્યા વોટ ઇઝ ઇટ અને એમાં શું હોય? સો ઋતુ મીન્સ સિઝન. સો ઇટ્સ ઓલ અબાઉટ ધ સિઝન્સ, કે કઈ સિઝનમાં શું ખાવું, કઈ સિઝનમાં તમારું ટાઈમ મેનેજમેન્ટ પણ કેવું હોવું જોઈએ, એના વિશે પણ આખું ઇન ડેપ્થ બતાવ્યું છે. જેમ કે આપણે જસ્ટ એઝ ફોર એન એક્ઝામ્પલ, અત્યારે સમર ચાલી રહ્યો છે, ફાઇન. સમર એટલે ગ્રીષ્મ, તો આયુર્વેદમાં ગ્રીષ્મ ઋતુ કહેવાય. હવે ગ્રીષ્મ ઋતુમાં પણ તમારે આહાર અને વિહારના આખા બધા જ નિયમો બતાવેલા છે. તો જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે એટલે વિહાર મીન્સ હરવા ફરવાનું, ઓકે, સુવા ઉઠવાનું, આ બધું વિહારમાં આવે. આહાર મીન્સ ફૂડ. યસ. સો ફૂડની વાત કરીએ ગ્રીષ્મ ઋતુમાં, એટલે કે સમરમાં શું ફૂડ ખાવું જોઈએ. તો ગ્રેઇનની વાત કરીએ છો, તો ગ્રેઇનમાં ગ્રીષ્મ ઋતુમાં એટલે કે સમરમાં જુવાર એને બેસ્ટ બતાવ્યું છે. બિકોઝ જુવાર આયુર્વેદની રીતે એની અંદર એનું શીતવીર્ય છે. શીતવીર્ય મીન્સ ઇટ હેઝ કુલ પોટન્સી. યસ. સો એની જે કુલિંગ પ્રોપર્ટી છે એના લીધે એ આપણા શરીરને અંદરથી શીતળતા આપે છે. સો જુવાર ઇઝ ધ બેસ્ટ ગ્રેઇન ઓફ ચોઇસ ફોર સમર. બીજું, સમરમાં જે ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય એવું ફૂડ ખાવું જોઈએ. કારણ કે સમરમાં છે ને આપણો જઠરાગ્નિ મંદ થઈ જાય, આપણી જે ડાયજેસ્ટિવ ફાયર હોય એ સ્લો ડાઉન હોય. એટલે આપણે ઘણી વખત થોડું હેવી ફૂડ ખાઈ લઈએ તો આપણને મજા નથી આવતી, બરાબર છે. તો સમરમાં એકદમ લાઇટ ફૂડ ખાવાનું. સો જુવાર ઇઝ ઇઝીલી ડાયજેસ્ટેબલ, ઇટ્સ વેરી લાઇટ ઓન યોર સ્ટમક, સો ઇટ ઇઝ ધ ચોઇસ ઓફ ગ્રેઇન ઇન સમર. બાકી તો તમે ડ્રિંક્સની પણ બધી વાત કરો તો અત્યારે તમે જોશો કે સમર ચાલે છે તો બધા આઈસ્ક્રીમ ખાય, કોલ્ડ ડ્રિંક્સ પીવે, ઠંડુ પાણી પીવે. તો આ બધી વસ્તુઓ તમને ટેમ્પરરી એવું ફિલિંગ આપશે કે તમે કંઈક ઠંડુ લીધું, પણ એ અંદર જઈને શું કરે છે તમે એના વિશે વિચાર્યું છે? ચલો તમે આઈસ્ક્રીમ ખાઓ છો કે કોલ્ડ ડ્રિંક્સ પીવો છો, તો એ તમને ખરેખર હેલ્પફુલ છે તમારા શરીર માટે, તમારી હેલ્થ માટે હેલ્પફુલ છે? તો એના કરતાં આયુર્વેદમાં બહુ બધી સરસ વસ્તુઓ લખી છે. જેમ કે છાશ માટે તો બહુ સરસ લખ્યું છે આયુર્વેદમાં કે તક્રમ શક્રસ્ય દુર્લભમ. એટલે એવું કહે છે કે ઇન્દ્ર દેવતાને પણ છાશ દુર્લભ છે, એટલે છાશને તો અમૃત કીધું છે. તો તમે છાશ પીવો તો છાશમાંથી તમને એકચ્યુઅલી શીતળતા મળશે. છાશની અંદર ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ છે, કેલ્શિયમ છે, પ્રોટીન છે, તો આ બધી વસ્તુઓ પણ તમને મળશે. સો એ ખરેખર હેલ્પફુલ થશે. આપણા દાદી, આપણા મમ્મી એ બધા પેલું કાચી કેરી આવે અને પછી કાચી કેરીને બાફીને એનો બાફલો બનાવે, હે ને? તો એ જે કાચી કેરીનો બાફલો છે એ પણ ખરેખર બહુ જ તમને હેલ્પફુલ છે. એ અંદરથી તમને શીતળતા પ્રદાન કરે છે. તો આ બધી વસ્તુઓ તમે લો. શું કામ આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ લો છો? ઠંડુ પાણી. હવે ઠંડા પાણીની તો તમારા સ્ટમકનું જે ટેમ્પરેચર છે એને સમજીને તમારે ફૂડ ખાવું જોઈએ. તમે એકદમ ઠંડી વસ્તુ લો છો, જઠરાગ્નિ દેટ ઇઝ ડાયજેસ્ટિવ ફાયર, અગ્નિ છે, અગ્નિ પર તમે ઠંડુ પાણી નાખી દો છો, શું થશે? ડાયલ્યુટ કરી, બરાબર. તો ફાયર તો તમારું ઓલવાઈ જશે, ડાઉન થઈ જશે, તમારું ડાયજેશન સ્લો ડાઉન થઈ જશે, તો તમારું મેટાબોલિઝમ વીક થઈ જશે. સો ઇટ્સ ઓલ અબાઉટ ડાયજેશન ઓલ્સો. તમે ડાયજેશનની વાત કરો ને, આયુર્વેદમાં ડાયજેશનને તો બહુ જ ઇમ્પોર્ટન્સ આપ્યું છે. આયુર્વેદમાં લખ્યું છે કે રોગાહ સર્વે અપી મંદેગ્નો. એનો મિનિંગ કે બધી જ બીમારીઓ, પેટમાં મોટા ભાગની બીમારીઓ, મંદ અગ્નિ, જઠરાગ્નિ માંદ્ય એટલે કે સ્લો જે ડાયજેસ્ટિવ ફાયર છે, કે તમારું ડાયજેશન ડિસ્ટર્બ છે, એના લીધે મોટા ભાગની બીમારીઓ થાય છે. તો તમે અત્યારે મોડર્ન સાયન્સમાં જુઓ ને, ગટ હેલ્થ ઉપર બહુ જ કામ કરી રહ્યા છે. ગટ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ફાઇન. એ જ વસ્તુ વર્ષો પહેલાં આયુર્વેદની બુક્સમાં લખેલું છે. ખાલી તમે એના એક સેન્ટન્સને સમજો તો તમને ઘણું બધું એનામાંથી નોલેજ મળશે. ફાઇન. સો આપણે જે ખાઈએ છીએ, બરાબર, આપણે ખાઈએ છીએ, ચાવીએ છીએ, એ આપણે સ્ટમકમાં જાય છે, ડાયજેસ્ટ થાય છે, એના ન્યુટ્રિયન્ટ્સ એબ્ઝોર્બ થાય છે, એસિમ્યુલેટ થાય છે, અને એ પછી બ્લડ સ્ટ્રીમમાં જઈને આપણને એનર્જી પ્રોવાઈડ કરે છે. જ્યારે તમારું ડાયજેશન સારું નથી હોતું
ત્યારે એ ન્યુટ્રિયન્ટ્સનું એબ્સોર્પ્શન અને એસિમ્યુલેશન એ બંને વસ્તુ ડિસ્ટર્બ થાય છે. એટલે ઘણી વખત આપણને થયું ને કે યાર આપણે તો બધું જ હેલ્ધી ફૂડ ખાઈએ છીએ, પણ તોય છતાંય બધી ડેફિશિયન્સી આવે છે. બધું હેલ્ધી ફૂડ કહે છે તોય બ્લડ ટેસ્ટ કરાવ્યું તો આયર્ન ડેફિશિયન્ટ આવ્યું, B12 ઓછું આવ્યું, D3 ઓછું આવ્યું, કેલ્શિયમ ઓછું આવ્યું. કેમ ઓછું આવ્યું? યુ હેવ ટુ વર્ક ઓન યોર ડાયજેશન. ફાઇન. હવે એ ડાયજેસ્ટિવ ફાયરને તમારે સારી રાખવી હોય તો તમારે આયુર્વેદના દિનચર્યા, ઋતુચર્યા આ બધા નિયમોને સમજવા પડે. રાઈટ. ફાઇન. તમારો ખાવાનો સમય એ પણ તમારા ડાયજેશનને બહુ જ હેલ્પફુલ છે. તમે એ ટાઈમને સમજીને જમો છો. હવે અત્યારે હું જોતી હોઉં છું અહીં પ્રેક્ટિસમાં મારા પેશન્ટ્સ કહેતા હોય છે કે મેડમ ટિફિન તો લઈને જઈએ છીએ ઓફિસ, પણ ઘણી વખત કામમાં ટાઈમ નથી મળતો કે 3 વાગે 4 વાગે જમીએ છીએ. ફાઇન. સો તમને તમારી હંગર સિગ્નલ્સ જ નથી ખબર પડતી. તમે તમારા કામમાં એટલા બિઝી છો કે તમે તમારી હંગર સિગ્નલ્સને સમજતા જ નથી. કાં તો સમજો છો તો તમે એને ઇગ્નોર કરો છો. તમે ચા પી લો છો, તમે પાણી પી લો છો, પણ તમે જમવા માટે એ 10 મિનિટનો ટાઈમ નથી કાઢતા. તો શું થશે? તમારું ડાયજેશન ડિસ્ટર્બ થશે. હવે પહેલાંના જમાનામાં ખબર છે સૂર્ય માથા પર હોય ને, મધ્યાહન કહેવાય, તો ત્યારે 12 વાગે જમવાનો નિયમ હતો. રાઈટ. આયુર્વેદમાં કીધું છે કે બપોરે 12 વાગે જ્યારે સૂર્ય માથા પર હોય ત્યારે તમારી ડાયજેસ્ટિવ ફાયર સૌથી સારી હોય, તમારી જઠરાગ્નિ એકદમ પ્રબળ હોય. એ ટાઈમે તમારે જમવું જોઈએ. ભલે તમે કામ કરો છો, ઓફિસમાં છો, 12 વાગે જમી શકો એવું નથી પોસિબલ થતું, પણ તમે એટલીસ્ટ 1 થી 2 તો જમો. તમે 3 વાગે 4 વાગે જમો છો તો ત્યારે પછી જ્યારે તમારી ડાયજેસ્ટિવ ફાયર એટલી સારી નથી અને પછી જમો છો તો એ ખાવાનું કેવી રીતે ડાયજેસ્ટ થશે? અને જો ડાયજેસ્ટ નહીં થાય તો તમને ન્યુટ્રિયન્ટ્સ કેવી રીતે મળશે? પછી તમને ફેટ વધી જાય છે. આ બધું જે થાય છે બધાનું કારણ તો આ જ છે. સો યુ હેવ ટુ વર્ક ઓન યોર ડાયજેશન ફર્સ્ટ. એન્ડ સો તમે કીધું કે ડાયજેસ્ટિવ ફાયર 12 વાગે ઇટ ઇઝ સ્ટ્રોંગેસ્ટ. સો કેન વી સે કે ઇટ ઇઝ ઓલ્સો ડિરેક્ટલી રિલેટેડ ટુ સન? યસ. તો then અત્યારનું કલ્ચર when people are even after sunset like 10-11 લોકો 12 વાગ્યા સુધી ખાઈ લે, right? So how that is also a very negative thing for us. 100%. તો સૂર્યાસ્ત પછી ખાવાની ના પાડી છે. સૂર્યાસ્તનો સમય 6 થી 7 હોય, એનાથી મોડો તો ના જ હોય ને. તો તમે એટલીસ્ટ 7 થી 8 વાગ્યા પહેલાં તો તમે જમવાનો નિયમ બનાવી શકો. ઇટ ઇઝ ઇઝીલી તમે ફોલો કરી શકો એવી વસ્તુ છે. પણ એ પણ ઘણી વખત ફેશન થઈ ગઈ છે કે રાત્રે લેટ સુધી જાગવાનું અને એટલે લેટ સુધી ખાવાનું, બહારથી ઓર્ડર કરીને ખાવાનું. હવે આ બધું તમે રાત્રે આટલું લેટ જે ખાવ છો ને એ ડાયજેસ્ટ થવાનું નથી, અને ડાયજેસ્ટ નથી થવાનું એટલે ફેટ બનવાનું છે અને બીજા બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ થવાના છે. ડાયજેસ્ટ નથી થવાનું, બીજા દિવસે તમને એસિડિટી થઈ ગયું, ગેસ થઈ ગયું, કોન્સ્ટિપેશન થઈ ગયું, and all these things. That also affects sleep quality. 100%. પછી આખી એક વિશિયસ સાયકલ થઈ જાય. એ રાત્રે મોડા જમ્યા પછી પેટ ભારે થઈ ગયું, ઊંઘાયું નહીં, સવારે ઉઠાયું નહીં, એન્ડ ઓલ ધીસ થિંગ્સ. Right. So now દિનચર્યા, ઋતુચર્યા you said, અને you also briefly mentioned કે જેમ કે સમરની વાત કરી, જુવાર વિશે તમે વાત કરી, તો it has cooling properties, right? Yes. So let's talk about this concept from Ayurveda કે એક તો બે વસ્તુ, જેમ કે અત્યારે મોડર્ન સાયન્સ ઓલ્સો, તમે ગટ હેલ્થની બી વાત કરી, સો મોડર્ન સાયન્સ ઇઝ ઓલ્સો સેઇંગ નાઉ કી the approach towards health is very much specific to individual, right? Ayurveda has already said this ke every person has different type of body constitution, right? Jene dosha kahiye છીએ. So let's talk about what are the 3 types of dosha in the first place, and then also about food, ke what are the different properties that food have, like જેમ કે in modern science આપણે in general very briefly and nutritionally breakdown કરી દઈએ છીએ, but food is even more than that, right? કે nutrition સિવાય it has also other properties, જે cooling property, I think
Sattva, Rajo, Tamogun, that is also from Ayurveda. So let's talk about dosha and then gunas of the food as well. Sure. So there are 3 types of dosha. Hmm. Vat, Pitta and Kaph. Right. Fine. તો વાત, પિત્ત અને કફ તમારી પ્રકૃતિને સમજીને જો તમે તમારું ફૂડ પ્લાન કરો તો તમારી હેલ્થને શ્યોર બેનિફિટ થાય. સો ઇફ સમવન હેઝ વાત પ્રકૃતિ તો દે શુડ અવોઇડ ધ ફૂડ વિચ ઇન્ક્રીઝિસ ધ વાત દોષા ઇન ધ બોડી. સો ત્યારે હું બટાકા છે કે દાણાવાળા શાક છે એ ખાવાની ના પડતી હોઉં કે જે વાયુને શરીરમાં વધારે. હવે જેની વાત પ્રકૃતિ હોય ને એને અલગ જાતના પેઇન શરીરમાં ચાલતા જ રહેતા હોય. બી આજે મને કમર દુખી, આજે મને પગ દુખ્યા, તો નહીં વાત તેન વિના વેદના એવું લખેલું છે. વાયુ વગર વેદના મીન્સ પેઇન ના થાય. સો ઇફ યુ હેવ સમ કાઇન્ડ ઓફ પેઇન ઇન યોર બોડી એન્ડ ઇફ યુ વોન્ટ ટુ મેનેજ દેટ પેઇન, તો તમારે વાયુને સમજીને, તમારી પ્રકૃતિને સમજીને અને વાયુના બેલેન્સ માટે જો તમે કામ કરો તો તમારું પેઇન મેનેજમેન્ટ પણ બહુ જ સરસ રીતે થઈ જાય. Right. સો સેમ થિંગ પિત્ત દોષા. તો પિત્ત દોષાની વાત કરીએ, જેનું પિત્ત શરીરમાં જેને એક્સેસિવ પિત્ત હોય તો એમને એસિડિટી, હાર્ટબર્ન અને આ બધી તકલીફો રહેતી હોય તો ત્યારે પછી એમને સ્પાઇસી ફૂડ અવોઇડ કરવું જોઈએ. અમુક વસ્તુઓ છે કે જે પોતે જ પિત્ત વધારે છે શરીરમાં, જેમ કે લસણ છે, ડુંગળી છે કે લેફ્ટ ઓવર ફૂડનું પણ ના પાડે છે. લેફ્ટ ઓવર ફૂડ પણ તમારે નહીં ખાવાનું, એ પણ વાયુ અને પિત્ત બંનેને વધારે છે. સો એની પણ ના પાડે છે. કફ છે, કફ દોષા જ્યારે શરીરમાં વધારે છે ત્યારે કફ રિલેટેડ બધી ડિઝીઝીસ થતી હોય છે. તો ત્યારે પછી તમારે દહીં નથી ખાવાનું કે જેની કુલ પ્રોપર્ટીઝ કુલ છે એવી વસ્તુઓ નથી ખાવાની, જે વધારે પડતી ઠંડી હોય એવી વસ્તુઓ નથી ખાવાની. સત્વ, રજ અને તમ વિશે વાત કરીએ ને, અત્યારે તામસિક વસ્તુઓ જ વધારે ખાવામાં આવતી હોય છે. એટલે એક્સેસિવ બધાને સ્પાઇસી ફૂડ જોઈતું હોય છે. પછી જે બધા સોસીસ ને એન્ડ ઓલ આ બધું જે યુઝ થતું હોય છે, તો આ બધી જ વસ્તુ તામસિક ગુણ જ વધારે. એટલે અત્યારે સાત્વિક મન પણ શાંત હોય ને લોકોનું, એવું પણ બહુ ઓછું જોવા મળે છે. મન પણ બહુ ઓછું શાંત હોય છે, આમ વાતમાં ગુસ્સો આવી જતો હોય. આ બધી જે વસ્તુઓ છે ને એ પણ ફૂડ સાથે રિલેટેડ છે. બીજી વસ્તુ, તમે ફૂડ કેવી રીતે ખાવ છો ને, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. જે તમે સત્વ, રજ અને તમની વાત કરી ને, તો આપણે પહેલાં ને જમવા બેસીએ એના પહેલાં 2 હાથ જોડીએ, પ્રાર્થના કરીએ અને પછી જમતા હતા. તો આ વસ્તુ શું હતી? તમે પ્રાર્થના કરી, યુ શો ધ ગ્રેટિટ્યુડ ટુ ફૂડ. ફૂડ ઇઝ જસ્ટ નોટ દેટ ફૂડ કે જેને આપણે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન કે એ જોઈએ છે કે ટેસ્ટ જોઈએ છે, એ નથી. ફૂડ તમારું નરિશમેન્ટ માટે છે, બરાબર છે. અને આપણે તો અન્નને આપણે ભગવાન માનીએ છીએ. ફાઇન. સો શો ધ ગ્રેટિટ્યુડ, 2 હાથ જોડો, તમારું મન શાંત કરો અને પછી તમે ધીરે ધીરે ચાવીને જમો. સો જ્યારે તમે શાંતિથી ધીરે ચાવીને એકાગ્ર ચિત્તે જ્યારે તમે જમો છો ત્યારે એ જમવાનું તમારું બહુ જ સરસ રીતે ડાયજેસ્ટ થાય છે અને એના બધા ન્યુટ્રિયન્ટ્સ તમને મળે છે. સો ફૂડને તમે એ રીતે જુઓ. ફૂડ ઇઝ ફોર ન્યુટ્રિશન, ફૂડ ઇઝ નોટ ફોર એન્ટરટેનમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે ફૂડને એન્ટરટેનમેન્ટ સાથે બહુ જોડી દેવાયું છે કે ભાઈ ચાલો આજે સાંજે શું કરવું છે, મજા કરીએ. મજા કરો, મજા કરવી હોય તો ક્લબમાં આવો, ગેમ્સ રમો, ઘણી બધી વસ્તુઓ છે મજા કરવા માટે. ફૂડ ઇઝ નોટ ફોર એન્ટરટેનમેન્ટ, ફૂડ ઇઝ ફોર ન્યુટ્રિશન. તો ફૂડને તમે આ બધું કન્સેપ્ટ સમજીને તમે જો જોશો ને તો ખરેખર તમને ડિઝીઝ થવાની બહુ જ શક્યતા ઓછી થઈ જશે. And it is entertainment plus also due to current lifestyle, I feel it is ignored as well in the sense કે જેમ તમે working people ની વાત કરી લંચની and all that. So because of workload we do not prioritize eating time. ખાવ તો બી then because we are running so fast, કંઈ ના કંઈ કામ હોય, so maybe we are stress eating a lot. પછી ખાતા સ્ક્રીન ટાઈમ has increased a lot. એ તો બિલકુલ બંધ કરવું જોઈએ.
જમતા જમતા મોબાઈલ જોવાનું, ટીવી જોવાનું, લેપટોપ પર કામ કરવાનું, કારણ કે તમે શું ખાઓ છો તમને ખબર જ Yes, નથી. you are not connected at all. તમે કેટલું ખાઓ છો એ પણ તમને ખબર નથી. તો તમારું પેટ તમારા બ્રેન સાથે જોડાયેલું છે. તો તમે જ્યારે જમો છો ત્યારે શાંતિથી જમો છો. તમારું બ્રેન તમને સિગ્નલ્સ આપે છે Hmm. કે ભાઈ તમારું સેટિસ્ફેક્શન વાળી જે વસ્તુ છે ને, કે ફૂડથી જે સેટિસ્ફેક્શન થાય Right. એ ત્યારે જ થાય. અને તો તમે કેટલું પણ ખાઓ, કંઈ પણ ખાઓ, યુ ડોન્ટ ફીલ સેટિસ્ફાઈડ એટ ઓલ. અને ડાયજેશન તો ઇફેક્ટ કરે છે. Because I had also read કોઈક આયુર્વેદિક બુક જ હતી કે digestion starts from the point where when we look at the food. 100%. And ત્યાંનો is food કે આજે શું છે, it's just brain is so much confused, right? And then આજે you already mentioned કે it affects our metabolism and then all the lifestyle diseases that follow, right? Great. So હવે we talked about briefly Ayurveda, more or less majority pillars we have covered briefly again. In the beginning તમે કીધું કે you specialize, one of your area in which you specialize is dealing with lifestyle diseases, right? So let's talk about that, be it lifestyle diseases like women specific PCOD or diabetes or any other lifestyle diseases, weight loss, obesity management, right? So how that goes along with Ayurveda, because we are living in allopathy world, right? So koi even આજની તારીખમાં lifestyle diseases બી હોય તો more or less they are treated by allopathy. So how different Ayurvedic approach is from traditional medicine practices, and then just break it down કઈ રીતે કામ કરે. શ્યોર છે ને. હવે એવું નથી, એલોપેથી ડૉક્ટર્સ પણ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ પર બહુ જ ભાર આપે છે. Yes. કે ઇફ યુ હેવ ડાયગ્નોઝડ વિથ ડાયાબિટીસ, રિસેન્ટલી ડાયગ્નોઝ છે, તો એકદમથી દવા નથી લખતા. Right. તો એ લોકો પણ કહે છે કે ભાઈ યુ વર્ક ઓન યોર લાઇફસ્ટાઇલ. આયુર્વેદ પણ એ જ કહે છે કે તમે તમારા લાઇફસ્ટાઇલ પર કામ કરો, કે તમારે બધી આ ડિઝીઝીસ થાય નહીં, મેડિસિન્સ ના લેવી પડે. હવે સ્પેસિફિક ડાયાબિટીસની તમે વાત કરો તો મારી પ્રેક્ટિસમાં પહેલાં મને 40s લોકો ડાયાબિટીસ ડાયગ્નોઝ થઈને આવતા હતા. હવે અત્યારે તો 30s આવે છે અને ઘણા બધા 20s વાળા પણ આવે છે. ઇટ્સ નોટ અબાઉટ ધ હેરિડિટરી થિંગ. ખાલી ને ખાલી લાઇફસ્ટાઇલના લીધે થઈને તમારું HbA1c જો 6.5ની ઉપર આવ્યું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ વર્ક ઓન યોર લાઇફસ્ટાઇલ. શાંતિથી બેસો, લખો તમે કેટલા વાગે ઉઠો છો, શું ખાઓ છો, તમને પોતાના આઈડિયા આવશે કે તમે ક્યાં ક્યાં ભૂલ કરી રહ્યા છો. ફાઇન. અને ના આઈડિયા આવે તો એક્સપર્ટ પાસે જાઓ, પણ વર્ક ઓન યોર લાઇફસ્ટાઇલ. ઇટ્સ નોટ લાઈક કે ભાઈ આજે એક દવા સ્ટાર્ટ કરી, કાલે બીજી એડ કરી. બિકોઝ જ્યારે મને તો એ ટેન્શન થાય છે કે જ્યારે તમને 30sમાં ડાયાબિટીસ આવી ગયું, હવે તમારે આગળની લાઈફ જ્યારે ડાયાબિટીસ સાથે કાઢવાની છે, તો ડાયાબિટીસના લીધે થઈને જે બીજા બધા કોમ્પ્લિકેશન્સ થાય છે ને, તો એ બધું પણ તમને કેટલું વહેલું થશે. તો તમારી જે ક્વોલિટી ઓફ લાઈફ છે એનું શું? ક્વોલિટી ઓફ લાઈફ તો તમારી બિલકુલ ખરાબ થઈ જશે. તો એના કરતાં તમે 6.5 6ની ઉપર આવ્યું ને અવેર થઈ જાઓ કે ભાઈ મારું HbA1c 6ની ઉપર આવ્યું, મારે લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ પર કામ કરવું જ પડશે. એન્ડ ઇફ વી વર્ક ઓન ધ લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ, આ બધા જ એરિયાઝ જેના વિશે આપણે ડિસ્કશન કર્યું, એના ઉપર અગર કામ કરીએ છીએ સારી રીતે, જ્યારે મને મારા પેશન્ટ્સ પણ એટલું સરસ રીતે એ લોકો પણ કરે છે, તો વિધિન 3 months એ 5.5ની અંદર જતું રહેશે. અમે લોકો પહેલાં રિપોર્ટ્સ કરાવીએ અને 3 months પછી કરાવીએ. તો એ 3 monthsની અંદર તમે સમજીને જ્યારે બધું જ ફોલો કરો છો, ત્યારે તમે તમારી લાઈફસ્ટાઈલની અંદર આ બધી વસ્તુઓ લાવી દો છો. એન્ડ ઇટ વર્ક્સ વન્ડર. પણ એ અવેરનેસની બહુ જરૂર છે, અને આવી ગઈ છે અવેરનેસ એવું મને લાગે છે. કે અત્યારે ઘણા બધા લાઈક કે ભાઈ થોડુંક આવે ને તો એ લોકો તરત જ પછી કે ભાઈ હવે રેડ સિગ્નલ આવી ગઈ. પણ હું તો કહું છું રેડ સિગ્નલની પણ શું કામ રાહ જોવાની, એવી વસ્તુ છે. સો બીજી વસ્તુ ઓબેસિટીની વાત કરીએ ને, તો અત્યારે ઇન્ડિયામાં તમે જુઓ ને તો 4માંથી 3 લોકો ઓવરવેટ છે. સર્વે એવું કહે છે કે 4માંથી 3 લોકો ઓવરવેટ છે.
Now, lifestyle aspect, we already talked about dincharya, rutucharya, then food also we mentioned. I don't know if you can. What is the role of movement or exercise in Ayurveda in terms of lifestyle? 100% બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સો એક્સરસાઇઝ તમારી ડેલી લાઈફસ્ટાઈલમાં હોવી જ જોઈએ. એક્સરસાઇઝનું એક રૂટીન હોવું જ જોઈએ. તો આયુર્વેદમાં અગર જોઈએ ને તો જે વિહારની વાત કરી, આહાર દેટ ઇઝ ફૂડ, અને જે વિહારની વાત કરી એમાં બતાવેલું છે, ચાલવાનું પણ બતાવ્યું છે, સ્વિમિંગનું પણ આયુર્વેદમાં બતાવ્યું છે. તો આ બધી જ વસ્તુ આયુર્વેદમાં બતાવેલી છે. એટલે એ વખતથી પણ વ્યાયામ, એક્સરસાઇઝ, ઇવન યોગ અને આયુર્વેદ આ પણ બંને એકબીજા સાથે કોમ્બિનેશનમાં આવે છે. તો તમને યોગનું તમે જુઓ તો યોગ તમે જ્યારે કરતા હોવ છો ત્યારે તમારું સ્ટ્રેચિંગ, સ્ટ્રેન્થનિંગ, મેડિટેશન આ બધું જ આવી જતું હોય છે. ફાઇન. તો એ વખતે જે યોગ કરતા હતા એ એક્સરસાઇઝનું એના સિવાય ઇટ વોઝ હોલિસ્ટિક એપ્રોચ. ઇટ વોઝ નોટ જસ્ટ અબાઉટ દેટ મસલ્સ બિલ્ડિંગ કે તમારું બોડી બનાવો કે એવો કોઈ અપ્રોચ નહોતો. ઇટ વોઝ હોલિસ્ટિક એપ્રોચ. પણ હા, એક્સરસાઇઝને ત્યારે પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપ્યું હતું, અને અત્યારે પણ આપણે આપણી ડેલી લાઈફસ્ટાઈલમાં એક એક્સરસાઇઝનું રૂટીન બનાવવું જ જોઈએ. તમારું મોર્નિંગ ટુ ઇવનિંગ જે તમારું શેડ્યુલ છે એમાં તમારું એક્સરસાઇઝનું રૂટીન હોવું જ જોઈએ. બીજી વસ્તુ તો આપણે ઓફિસમાં બેસી રહીને અત્યારે મેક્સિમમ બધાનું જે કામ છે ને સેડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ, કલાકો સુધી ઓફિસમાં બેસી રહેવાનું. હા, ભલે તમારું ઓફિસમાં બેસીને કરવાનું કામ છે, મેક ઇટ શ્યોર કે તમે હાફ એન અવરમાં કે 1 કલાકમાં એટલીસ્ટ ઉઠીને તમે ચાલો છો. કાં તો અમુક કામ એવા છે તમારા ઓફિસમાં જે તમે ચાલતા ચાલતા કે ઊભા રહીને પણ કરી શકો છો. ઇટ્સ નોટ લાઈક કે ભાઈ તમે બધા જ કામ બેસીને જ કરશો. તો ઘણી વસ્તુઓ તમે ઊભા પણ કરી શકો છો, કે થોડું ચાલતા ચાલતા પણ કરી શકો છો. ફોન પર વાત કરો ક્લાયન્ટ સાથે, કે આ બધી વસ્તુઓ તમે ચાલતા ચાલતા કરો. પણ એમાં પણ ફરી પાછું માઇન્ડફુલ રહો તમે, કે તમે કેટલા કલાકથી બેઠા છો. ને ઘણા લોકો કહે છે કે મેડમ ખબર જ નથી પડતી કામમાં 4-4, 5-5 કલાક સુધી અમે ઊભા જ નથી થતા. સો માઇન્ડફુલ રહેવું બહુ જરૂરી છે. તમે તમારા શરીર માટે સજાગ રહો, માઇન્ડફુલ રહો. આ બધી વસ્તુઓ છે. તો મુવમેન્ટ બહુ જરૂરી છે. કીપ મૂવિંગ. ફરતા રહો, ચાલતા રહો. એક જ જગ્યાએ બેસી ના રહેશો. ઘરે આવીને પણ ચલો ભાઈ આખો દિવસ તમે ઓફિસમાં બેસીને આવ્યા, ઘરે અહીંયા થાકી ગયા, સોફા પર બેઠા 3-4 કલાક સુધી ટીવી જોયું, હલ્યા જ નહીં તમે. ત્યાં જ જમવાનું મંગાવ્યું, ત્યાં જ બેસીને જમ્યા, પછી શું થશે શરીર? સો કીપ મૂવિંગ બહુ જરૂરી છે. જેટલું જરૂરી તમારું ફૂડ છે એટલું જ જરૂરી તમારું એક્સરસાઇઝ છે. ઇફ યુ આર વર્કિંગ ઓન લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ તો બહુ જ પ્રોપરલી તમારું એક્સરસાઇઝનો શેડ્યુલ બનાવવું જ જોઈએ. બરાબર. અને યોગ તો બહુ જ બેસ્ટ વસ્તુ છે. બસ એ તમને તમારા શરીર અને તમારા મન આ બંને પર કામ કરશે. બ્રીધિંગ ઉપર કામ કરશે. બ્રીધિંગ પર પણ કામ કરવું બહુ જ જરૂરી છે. ઇફ યુ ફોકસ ઓન યોર બ્રીધિંગ પેટર્ન તો પણ તમને તમારા શરીરને વધારે સમજતા જશો. તમારું મન શાંત રહેશે, તમે હેલ્ધી રહેશો. આ બધી વસ્તુઓ ખરેખર બ્રીધિંગ યુ ટોક અબાઉટ કે it's more or less આપણી physiology is connected to our mental state, right? In again modern age we are seeing people are shallow breathers, and no wonder why we are always in stress, because we are breathing shallow, right? So બે વસ્તુ, if you want to, let's talk about breath, however if you want to talk about it or deep. And then you mentioned mindfulness. So I was just wondering, again, mindfulness is something which is used quite a lot. ઘણા બધા લોકો આજની તારીખમાં તો people are talking, but then at the same time not many people are aware or like એકદમ આમ understand નથી કરતા. And if you are talking specifically about Ayurveda or like our connection with our own bodies, so yes, connection with our own bodies. So because the way જેટલી સારી કે ખરાબ હોય, like our body is always giving us signals. ખાલી આપણે સ્પેસિફિક ડિઝીઝીસની બી વાત કરીએ તો સ્લીપ થઈ ગઈ, ફૂડ થઈ ગઈ, એક્સરસાઇઝ, હું કંઈ બી નેગેટિવ ઓર હાર્મફુલ ટુ માય બોડી કરતો હોઈશ તો માય બોડી વિલ બી ગિવિંગ મી સિગ્નલ, રાઈટ? બટ દેન અગેન, બીકોઝ વી આર નોટ કનેક્ટેડ ટુ આર બોડીઝ, વી આર નોટ માઇન્ડફુલ,
we are always ignoring those signals, and then ના ચાહતા like our body needs to આપણી બોડીને છેલ્લે it needs to make that signal very loud and clear. અને That પછી એ અલાર્મિંગ સિચ્યુએશન. exactly, that is major disease કે કઈ બી situation, right? And then at the end we are made to pay attention. So yeah, let's talk about mindfulness in that sense, and yeah, breath work also if you want. સો બ્રેથની વાત કરીએ તો એઝ યુ સેડ કે શેલો બ્રીધિંગ હોય છે, તો તમે ડીપ બ્રીધિંગની પ્રેક્ટિસ કરો. કશું નહીં તો રોજ સવારે 5 મિનિટ 10 મિનિટ બેસીને ઇનિશિયલી સ્ટાર્ટ વિથ દેટ. તો તમે જેટલું ડીપ બ્રીધિંગ કરશો તમારા બધા ઓર્ગન્સને એટલું સારું ઓક્સિજન મળશે, તમારું મન પણ શાંત રહેશે. ફાઇન. તો તમે આંખો બંધ કરીને ડીપ બ્રીધિંગની પ્રેક્ટિસ કરો. તમને યુ વિલ ફીલ ધ ડિફરન્સ ઇન યોર સેલ્ફ, હેલ્થમાં પણ અને તમારા મનને પણ ઘણી બધી શાંતિ મળશે. સો બ્રીથિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. માઇન્ડફુલનેસની જ્યારે આપણે વાત કરીએ ને તો બધી જ રીતે ફૂડમાં પણ માઇન્ડફુલ રહીને તમે જમો ને. સો ત્યારે ઘણી વખત ને આપણે બહાર જમવા ગયા છીએ કે કોઈ ફંક્શનમાં ગયા છે, તો પેશન્ટ્સ કહેતા હોય કે મેડમ ફંક્શનમાં તો હવે કેવી રીતે અવોઇડ થાય. સો યુ પ્રેક્ટિસ ધ માઇન્ડફુલનેસ. ભાઈ તમે માઇન્ડફુલ રહો, યુ હેવ સો મેની ઓપ્શન્સ. પણ એ ખરાબમાં સારું શું છે? ઇફ યુ આર માઇન્ડફુલ તો તમને મળી જશે. ફાઇન. જમવાની વાત થઈ ગઈ, પાણીની વાત. પાણી એ બહુ જ મોટો સબ્જેક્ટ છે. સો થર્સ્ટની સિગ્નલ્સ ને પણ લોકો નથી સમજી શકતા બિકોઝ દે આર નોટ માઇન્ડફુલ. તો પછી એ ક્વેશ્ચન આવે છે, કેટલું પાણી પીવાનું? 1 લીટર 2 લીટર 3 લીટર 4 લીટર? સ્ટે માઇન્ડફુલ. તમારું બોડી તમને કહેશે કે તમને કેટલા પાણીની જરૂર છે. સો પાણીની રિક્વાયરમેન્ટ પણ દરેક વ્યક્તિને અલગ અલગ હોય. તમે કેવા એન્વાયરમેન્ટમાં રહો છો, બરાબર? તમે આખો દિવસ એસીમાં બેસીને કામ કરો છો, પેલો મજૂર જે રસ્તા ઉપર કામ કરતો હોય એની પાણીની રિક્વાયરમેન્ટ કેટલી હોય? તમે એસીમાં બેસીને કામ કરતા હોય તો તમારી કેટલી હોય? અત્યારે હું બોલી રહી છું તો સતત હું બોલી રહી છું તો મારી પાણીની રિક્વાયરમેન્ટ વધારે હોય. સો આ બધી વસ્તુઓના તો ઘણી વખત શું છે, 2 લીટર 3 લીટર 4 લીટર ખાલી ક્યાંક વાંચ્યું કે યુટ્યુબમાં જોયું કે આટલા લીટર પાણી પીવું જોઈએ એટલે પછી પીવે છે. હવે તમે તમારા શરીરને જોઈએ છે એના કરતાં વધારે એક્સેસિવ પાણી જ્યારે પીવો છો ને ત્યારે પછી વોટર રિટેન્શન થાય છે બોડીમાં. ફાઇન. તો એ પાછો આખો અલગ વિષય છે. તો તમે તમારા બોડીને સમજો, એની સાથે કનેક્ટેડ રહો. તમારા થર્સ્ટ સિગ્નલ્સને, તમારા હંગર સિગ્નલ્સને, બધી વસ્તુને સમજો તો બહુ જ ઇઝી છે. એવું કશું જ યાદ રાખવાની જરૂર નથી કે આટલું પાણી પીવું અને આ ટાઈમે જમવું. આ ટાઈમ પણ લખ્યો છે આયુર્વેદમાં. હું કહેતી હોઉં છું ટાઈમ, પણ તમારું શરીર તમને કહે જ છે કે મને ભૂખ લાગી છે. હવે તમે જ તમારા હંગર સિગ્નલ્સને નથી સમજતા. સ્લીપની પણ વાત છે કે લોકો પરાણે જાગે છે. હવે તમને એક સમયમાં તમને ઊંઘ આવી જતી હોય છે અને તમે જ્યારે એ તમારી સિગ્નલ્સ સમજતા નથી કાં તો અવોઇડ કરો છો, પછી તમને 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી ઊંઘ જ નથી આવતી. અને પછી પેશન્ટ્સ કહેતા હોય કે શું કરીએ, રાત્રે ઊંઘ જ નથી આવતી. ઊંઘ ના આવે એટલે અમે મોબાઈલ જોઈએ છીએ, એટલે અગેન પાછી ઊંઘ ના આવે. સો એ પણ તમે સમજો. તો હું તો કહું છું આઈડિયલી તમારા સુવાના સમયના 1 કલાક પહેલા બધા જ ગેજેટ્સને દૂર કરી દો. નો સ્ક્રીન ટાઈમ એટ ઓલ. ફાઇન. તો તમને ઊંઘ આવી જશે. એઝ ફોર એન એક્ઝામ્પલ, ઇફ આઈ વોન્ટ ટુ સ્લીપ બાય 10:30, આફ્ટર 9:30 હું મારા ગેજેટ્સથી દૂર થઈ જઈશ, મારી જાતને થોડી કૂલ ડાઉન કરીશ. ઇઝીલી હું 10:30 સુધી સુઈ. અને ઇફ યુ go to bed early, then you will wake up early. You will wake up early, you will get some time for yourself. You will get time for exercise. આ બધી વસ્તુઓ છે. તમારે શું જમવાનું છે એનું પણ તમે પ્લાનિંગ કરી શકશો. ના તો ઉઠ્યા મોડા, તમે લેટ ઉઠ્યા તો પછી જમવાનું બનાવવાનો ટાઈમ ના મળ્યું, કંઈ પણ બનાવ્યું, કંઈ પણ ખાધું. પ્લાનિંગ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ફૂડમાં પ્લાનિંગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. So plan your food. You plan your day.
સવારથી રાત સુધીમાં, જેમ કે કાલે તમારી સવારથી રાત સુધીની કેટલી મીટિંગ્સ છે, યુ પ્લાન દેટ. સો પ્લાન યોર ફૂડ. કે કાલે તમારે બ્રેકફાસ્ટ, લંચ, ડિનરમાં શું ખાવાનું છે. ઇફ યુ પ્લાન યોર નેક્સ્ટ ડે ફ્રોમ લાઈક પ્રીવિયસ ડે, અગર તમે પ્લાન કરી રહ્યા છો, એઝ વેલ એઝ ફૂડનું પણ પ્લાન કરી રહ્યા છો, તો તમે એ બધું પ્રિપેર કરશો. સો યુ વિલ નોટ એન્ડ અપ ઇટિંગ એનીથિંગ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ એને ઇગ્નોર કરવામાં આવે છે. પછી શું થાય છે કે કંઈ પણ મંગાવી લીધું, કંઈ પણ ખાઈ લીધું, ત્યારે શું થાય? ઓબેસિટી થાય, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ થાય. બહુ જ નાની નાની વસ્તુઓ છે. Yes. I guess એક પોડકાસ્ટમાં જ સાંભળ્યું હતું on the same topic. There was this exact word ભૂલી ગયો, but જે તમે કીધું, it was basically if we were to briefly analyze this, ક્યારે એકદમ આમ ઓવરવ્યુથી જોઈએ ને, તો as a person, as an individual, we are constantly neglecting ourselves. જેમ કે દિવસની શરૂઆત જ લેટ ઉઠ્યા હોય, because the night before we are not sleeping as per time. So the very first moment of the day we start running, right? ભાગદોડ શરૂ થઈ જાય. This goes on till we hit the bed, right? કામ હશે, કઈ બી હશે, XYZ, right? So આખો દિવસ તો you are not giving any time to yourself. Then પછી રાતની વાત આવે તો naturally your body, your psychology wants to give that up. Then the things come that આપણને આવડતું નથી how to do that properly. So that is why we will switch to either our TVs, phone. And again એ પેલી deficiency લાગે છે, એટલે that is why we forcefully આપણે જાગીશું, right? And then same vicious cycle repeats. જે beautifully you said કે ખાલી રાત્રે પ્લાનિંગની વાત કરી, રાત્રે પ્રોપર ટાઈમ પર ઊંઘીને, ખાલી let's say if I'm waking up at 7 daily, મારું રૂટીન છે, like અડધો કલાક વહેલા બી, that half an hour in the beginning of the day plays a huge role, right? 1 કલાક એટલે હું એ કહીશ કે ખરેખર કામ કરવાની જરૂર છે આ એરિયા પર. અને જો આના પર કામ કરશો, તમારા લાઈફસ્ટાઈલ મોડિફિકેશન પર, તમારી સવારથી રાત સુધીની જે પણ તમે આખી દિનચર્યા છે, શાંતિથી બેસો, લખો, સમજો તમે શું કરી રહ્યા છો, કનેક્ટ થાઓ પોતાની જાત સાથે. Correct. કે એકચ્યુઅલી તમે શું ખાઈ રહ્યા છો, ક્યારે ખાઈ રહ્યા છો, ક્યારે સૂઈ જાઓ છો, બધી વસ્તુઓ તમારા શરીરને સમજો. તમારું શરીર તમારાથી વધારે કોઈ જ નહીં સમજી શકે. ફાઇન, તમારા શરીરને સમજીને તમે કામ કરો. સો યુ વિલ ઓલવેઝ સ્ટે હેલ્ધી. અને બાકી તો કંઈ પણ હોય તો ડૉક્ટર્સ છે, પણ એટલીસ્ટ હેલ્ધી રહેવા માટે ટ્રાય કરો. સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. સ્વસ્થ રહો, ખુશ રહો. Great. Because I personally believe that Ayurveda, specifically in India, needs to be more mainstream. મને એવું લાગે કે even though it has originated from India, આજની તારીખમાં બી it is respected more outside of India than in our own country. But yeah, this was a great talk, because again, people need to learn more about these things. Previously, I guess, not even long back ago, like if we go 2-3 generation back, this was Ayurveda was more or less part of our lifestyle. We used to eat according to the season, right? Dincharya bhi aapne follow karta tha. But then this is not the case anymore. So yeah, jitla બધા લોકો would know about Ayurveda, would know all these concepts, બધાને ફાયદો જ છે. બીજી એક વસ્તુ એ પણ છે કે અમુક સ્પેસિફિક ફૂડ માટે એવું કહેવાતું હોય કે આ ફૂડ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. સો હું એવું કહીશ કે નો ફૂડ ઇઝ કલ્પ્રિટ. કોઈ ફૂડ એવું નથી કે જે તમને તકલીફ આપશે. એ ફૂડને તમે સમજો. True. જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, ફ્રૂટ્સ આર હેલ્ધી. ઓકે, બધાને છે કે ભાઈ આપણી હેલ્થ માટે ફ્રૂટ્સ સારા છે, પણ એ ફ્રૂટ્સને તમારે ક્યારે ખાવા, કેવી રીતે ખાવા, એ પણ સમજવું બહુ જરૂરી છે. તો જ એ સારા છે તમારા માટે. ફાઇન. ફ્રૂટ્સ લોકો જ રાત્રે જમ્યા પછી ખાતા હોય છે મોસ્ટ, કે ભાઈ રાત્રે જમી અને પછી બેસે અને પછી દે કન્ઝ્યુમ ધ ફ્રૂટ્સ. સો ધીસ ઇઝ નોટ ધ વે. બરાબર છે? તમે એ જ ફ્રૂટ
ને તમે ફેટમાં કન્વર્ટ થવા દો છો આ રીતે. just because of the timing. ટાઈમિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. હવે અત્યારે સમર છે તો મેંગો, તો મોસ્ટલી બધા કહેતા હોય કે ભાઈ મેંગો તો ના ખવાય ને વજન વધે, મેંગો ખાઈએ તો શુગર વધે, તો તમે મેંગો કેવી રીતે ખાઓ છો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી લોકો મેંગો મિલ્કશેક બનાવીને, જ્યુસ બનાવીને, રસ અને રોટલી Staple food. Yes. તો પછી મેંગો તમારું ફેટ વધારશે. ઇટ ઇઝ અ ફ્રૂટ છે, ફ્રૂટને ફ્રૂટની રીતે ખાઓ. ઇવન જ્યુસીસ પણ નહીં, ફ્રૂટ્સના જ્યુસીસ નથી પીવાના, હોલ ફ્રૂટ ખાઓ તમે, ચાવીને સરસ રીતે એ ફ્રૂટને એન્જોય કરીને ખાઓ. પણ ક્યારેય ફ્રૂટને અને તમારા ગ્રેન્સને મિક્સ કરીને નથી ખાવાનું. વિરુદ્ધ આહારની પણ વાત કરીએ આપણે તો મિલ્કશેક્સની અત્યારે બહુ ફેશન છે. મેંગો મિલ્કશેક ને બનાના મિલ્કશેક ને આ બધી વસ્તુઓ ખોટી છે. ઓપોઝિટ ડાયટ છે. મોરલેસ ક્યારેક ને ક્યારેક તમને નુકસાન કરશે, સ્કિન ડિઝીઝ કરશે. સો કોમ્બિનેશન્સ થોડાક સમજો કે ભાઈ તમે દૂધ ને ફ્રૂટને મિક્સ કરીને ના ખાશો, બાકી ડુંગળી સાથે તમે દૂધ ના લેશો, મૂળા સાથે દૂધ ના લેશો. આવી ઘણી બધી વસ્તુઓ સમજવી જોઈએ. થોડા નાના કોન્સેપ્ટ્સને ખાલી જસ્ટ ક્લિયર રાખો ને તો હેલ્થને તમે ખરેખર સારી રાખી શકો છો. What is the right time to eat fruit? ફ્રૂટ સવારે ક્યાં પેટે ઉઠીને એઝ અ ફર્સ્ટ થિંગ ઇન ધ મોર્નિંગ, યા તો પછી 11 o'clockની આસપાસ તમે લઈ શકો. તો તમે બ્રેકફાસ્ટ સવારમાં 8 વાગે કર્યો હોય તો 11 થી 12ની વચ્ચે એક ફ્રૂટ ખાઈ શકો. તો તમે જમવાના હોય 1 થી 2ની વચ્ચે તો 11 o'clock ઇઝ ગુડ ટાઈમ. તમે જો 1 વાગે જમ્યા છો તો 4 થી 5માં તમે ફ્રૂટ લઈ શકો છો. Where it needs, and the main course today you cannot mix. You should not mix food. નેવર. તો એ ફ્રૂટને તમે એવા સમયે લેશો ને તો તમને એ ફ્રૂટના બધા ન્યુટ્રિયન્ટ્સ મળશે અને એ ફેટમાં કન્વર્ટ નહીં થાય. Understood. Okay. Great. It was fun talking with you, Dr. Mies. સો યસ, મને પણ મજા આવી તમારી સાથે વાતો કરવાની. સો નાઇસ ટોકિંગ વિથ યુ. Same here. Thank you.